દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા વિરોધ જોવા મળ્યો। બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા આદિવાસી સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે। સમાજના આગેવાનો અને લોકો સર્કલ ખાતે એકત્ર થયા। બિરસા મુંડાની પ્રતિમાનો હાથ ખંડિત થયો। પોલીસે તાત્કાલિક ખંડિત કરનાર જે વ્યક્તિ છે તેને ઝડપી લીધો છે। પ્રતિમાને ખંડિત કરનાર વ્યક્તિ માનસિક અસ્થિર હોવાની સામે આવ્યું છે। લોકોએ આ વ્યક્તિને માનસિક અસ્થિર હોવાના પુરાવા પણ માંગ્યા છે। हर वक्त आदिवासीओना जे क्रांतिकारीओ छे, महापुरुषो छे, एने ज वारा घड़ीए केम खंडित करवामां आवे छे अने प्रशासनने अमे रजूआत करीए छे के 24 कलाकनी अंदर अंदर आ मूर्ति नवी अमने प्रस्थापित करी आपवामां आवे, नहीं तो आवनार समयमां अमे आंदोलन साथे अहींया उग्र विरोध करीशुं। बीजी वस्तु के ज्यारे पण आदिवासी क्रांतिकारीओने आवी रीते खंडित करवामां आवे छे त्यारे दर वखते एवा बाना आवी जाय छे के व्यक्ति अस्थिर मगजनो छे, तो अस्थिर मगजनो कई रीते छे, એની કોઈ મેડિકલ હિસ્ટ્રી છે, એને કોઈ દવા ચાલુ છે। જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવેલી છે ત્યાં રાહુલભાઈ નારસિંહભાઈ બિલવાલ નામના વ્યક્તિ કે જે મેંદળા ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલ રિટાયર્ડ પણ છે, તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને અત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે ત્યાં સ્થાપિત કરેલી છે અને જે આ રાહુલભાઈ બિલવાલ નામના વ્યક્તિ છે એ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે। ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થઈ, જેને લઈને લોકો અહીંયા વિરોધ કરવા પહોંચ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી। બનાસકાંઠામાં પોલીસના આપઘાતની પોલીસ જ નથી લઈ રહી ફરિયાદ। પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે આપઘાત કર્યો હતો। ઘરમાં જ પંખે લટકી અને આપઘાત કરી લીધો। પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારના આરોપ છે। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો। ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। પાલનપુરના જગાણા ગામના વતની છે પોલીસ કોન્સ્ટેબલ। આપઘાત કરતા પહેલા તેમણે સુસાઇડ નોટ લખી અને તેમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો ઉલ્લેખ પણ કર્યો। મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે। જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી પીએમ રૂમ નજીકથી ન હટવાની પરિવારજનોએ ચીમકી આપી છે। પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। પાલનપુરમાં પોલીસના આ કેસની ફરિયાદ નથી લઈ રહી। આપઘાત કરતા પહેલા આ કોન્સ્ટેબલે જે સુસાઇડ નોટ લખી હતી તેની તપાસના આધારે હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું। પરિવારજનોએ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જ્યાં સુધી તેમની ફરિયાદ ન લેવામાં આવે અને અહીંયા ફરિયાદ ન લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ એવું પરિવારજનોએ સ્પષ્ટ કહી દીધું છે। પોલીસના આપઘાતની પોલીસ જ એફઆઈઆર નથી લઈ રહી। આ એક બનાવ પણ છે એ ચિંતિત કરનારો બનાવ છે અને આપઘાત કરતા પહેલા આ કોન્સ્ટેબલે જે સુસાઇડ નોટ લખી છે તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીના નામજોગ ઉલ્લેખ કરી અને તેમનું પ્રેશર હોવાનું, તેમનું દબાણ હોવાનું વાત પણ કરતા રહ્યા। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, આ કોન્સ્ટેબલની અત્યાર સુધીની હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે અને તે પ્રકારે જે સુસાઇડ નોટમાં તેમણે જે ઉલ્લેખ કર્યો છે તેમાં કેટલું તથ્ય છે? ચોક્કસથી પંકજ, આપને જણાવી દઉં કે જે પાલનપુર તાલુકાના જગાણા ગામના જે કોન્સ્ટેબલ હતા તે કોન્સ્ટેબલે મોડી રાત્રે ઘરમાં જે પંખે લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને વહેલી સવારે પરિવારજનને જાણ થતા તાત્કાલિક પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ડેડ બોડીને પીએમ માટે લાવવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે આ જે કોન્સ્ટેબલ હતા તેમને ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરીને તેમને સુરત ગ્રામ્ય ફરજ બજાવતા હતા અને તે પછી અત્યારે જે પાલનપુરના જગાણા ખાતે પોતાના ગામમાં આવેલા હતા ત્યારે આ વિદ્દલભાઈ ચૌહાણે આત્મહત્યા કરી છે। આત્મહત્યા કરી તે પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે અને આ સુસાઇડ નોટની અંદર એસપી વિકાસ સુડા, નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત નલિયા સીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર પરમારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આમ આપ જે સુસાઇડ નોટ મળી છે તેના આધારે અત્યારે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે તેમના પરિવારજનો છે તેમનું કહેવું છે કે જે પણ આત્મહત્યા માટે જવાબદાર છે તેમના સામે ફરિયાદ લેવામાં આવે। જો ફરિયાદ લેવામાં નહીં આવે તો બોડી સ્વીકારવામાં નહીં આવે તેવું પરિવારજનનું કહેવું છે અને આ સમગ્ર મામલે અત્યારે તો પોલીસે પરિવારજનોને સમજાવી રહી છે। પંકજ,
જી કિશોર, અહીંયા બીજો સવાલ એ છે કે પરિવારજનોના આરોપોને લઈને